વિસ્તરણને લઈને પડે પડનું અપડેટ શપથવિધિની આમંત્રણ પત્રિકા મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે। મંત્રીમંડળના પદનામિત સભ્યશ્રીઓને મહાત્મા મંદિર હાજર રહેવા માટે આમંત્રણ અપાયું છે। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને પડપડનું અપડેટ અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આપને તમામ માહિતી આપી રહ્યું છે। શપથવિધિની આમંત્રણ પત્રિકા છે તે જોવા મળી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે પ્રકારથી હાલ ચર્ચાઓ થઈ રહી છે, ઉલ્લેખનીય છે કે પદ નિમિત્ત સભ્યશ્રીઓને મહાત્મા મંદિર હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। તો જે પ્રકારથી મંત્રીમંડળનું વિસ્તરણ થશે, કોના પર મહોર લાગશે તેના પર સૌની નજરની વચ્ચે શપથવિધિની આમંત્રણ પત્રિકા। નડિયાદનું ઉત્તરસંડા પાપડ, મઠિયા અને ચોળાફળીના ઉત્પાદન માટે જાણીતું છે। ખાસ કરીને દિવાળીના સમયે સૌથી વધુ ઉત્પાદન થાય છે। ગુજરાત સહિત દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે। ઉત્તરસંડા ગામના મોટા ભાગના લોકો પાપડ, મઠિયા અને ચોળાફળીના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। ગામમાં અંદાજે 20થી વધુ નાના મોટા ઉદ્યોગ એકમો કાર્યરત છે। દરેક એકમમાં સરેરાશ 70 થી 100 લોકો રોજગાર મેળવે છે। કેટલાક લોકો ફેક્ટરીમાં કામ કરે છે તો ઘણા લોકો માલ લઈ જઈને માર્કેટમાં વેચાણ કરીને પોતાનું જીવન ચલાવે છે। આ વર્ષે દિવાળીમાં અંદાજે 500 ટનથી વધુ ઉત્પાદન થવાનું છે। યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકન કન્ટ્રીઝ છે, પછી યુરોપિયન કન્ટ્રીઝ છે। આ બધી જગ્યા પર પાપડ, મઠિયા, ચોળાફળીનું કન્ઝમ્પશન થાય છે અને એક્સપોર્ટ પણ થાય છે। જે બધી ફેક્ટરીઝ ચાલી રહી છે એમાં લગભગ 500-550 બહેનોને રોજગારી રોજની મળતી હશે। ઉત્તરસંડાની અંદર જે પ્રકારે પાપડ, મઠિયા અને ચોળાફળી બનાવવામાં આવતી હોય છે તેનું લાઈવ પ્રોડક્શન તમે જોઈ શકો છો। જે પ્રકારે અત્યારે તમે હું જે પહોંચ્યો છું તે ઉત્તરસંડા ખાતે આવેલી આ ગણેશ ઉદ્યોગની યસ પાપડ ફેક્ટરી છે। ત્યાં આગળ અત્યારે એકદમ હાઇજેનિક રીતે જે મઠિયા છે તેનો લોટ બંધાઈ રહ્યો છે। આ લોટ બંધાયા બાદ તે મશીનમાં જાય છે અને મશીનથી ઓટોમેટિક સમગ્ર આ જે મઠિયા, પાપડ, ચોળાફળી છે તૈયાર થતા હોય છે અને તેની અંદર અત્યારે જે હીટિંગ આપીને આ પાપડ, મઠિયા, ચોળાફળી છે ત્યાં આગળ પ્રોડક્ટ થતા હોય છે। આ બીજી બાજુના આપણે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આખું જે હાઇજેનિક મશીન છે તેનું ચોળાફળી તૈયાર થઈ રહી છે અને તેનું બીજી બાજુ જે તમે જોઈ શકો છો જે રૂમ છે તેની અંદર સંપૂર્ણપણે હાઇજેનિક કરીને તેનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે। કારણ કે આ જે પાપડ, મઠિયા, ચોળાફળી છે તે માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર દેશભર, વિદેશભરની અંદર વેચાવા જતા હોય છે અને દેશ વિદેશની અંદર આની આ પાપડની અને મઠિયાની બોલબાલા હોય છે। તેના કારણે જ અહીંયા આગળ સંપૂર્ણ હાઇજેનિક તૈયાર થાય છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આની અંદર ઉત્તરસંડાની અંદર 1000થી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે। તેની અંદર 500થી વધુ મહિલાઓ માત્ર રોજગારી પૂરી પડતી હોય છે અને સમગ્ર પાપડ, મઠિયા, ચોળાફળી છે તે સમગ્ર દેશ વિદેશમાં વખણાય છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઉત્તરસંડા, નડિયાદ। ધોરાજી શહેરમાં દિવાળીના તહેવાર પહેલા ચોંકાવનારી બેદરકારી સામે આવી છે। જામકંડોરણા રોડ પર આવેલી માધવ ગૌશાળામાં લાયસન્સ વિના જ કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ ચાલી રહ્યું હતું। પ્રમુખે ખુદ કેમેરા સામે સ્વીકાર્યું કે જો કંઈ બનશે તો જવાબદારી અમારી। આ નિવેદનથી તંત્રની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે। આટલા મોટા પાયે જ્વલનશીલ પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક તંત્ર ચૂપ રહ્યું। લાયસન્સ ફક્ત 2 દિવસ પહેલા મળ્યું હોવાની સ્વીકારથી સ્પષ્ટ છે કે 4 દિવસ સુધી આ જોખમી વેપાર કાયદા વિના ચાલ્યો હતો। ગૌ સેવાના નામે લોકોના જીવ સાથે ખેલવાડના આ મામલે તાત્કાલિક કાયદેસર પગલાં લેવાની માંગ ઉઠી છે। લાયસન્સ 2 દિવસ પહેલા થઈ, એના પહેલા જે વેચાણ કરતા ઘટના બને તો જવાબદારી કોની? જવાબદારી તો ટ્રસ્ટની જ હોય ને। લાયસન્સ વગર ઘટના બને તો પણ આમ જો ઘટના ન બને એવી સુવિધા જ આપણે રાખીને કામ કરીએ છીએ કે ભાઈ જેમાં કોઈ ઘટના જ ન બને, જેથી કરીને અને આ માલ બધા પેકિંગ વાળા હોય છે એટલે આની અંદર ઘટના બનવાનો બહુ સ્ત્રોત ઓછો હોય છે। અને બીજા નંબરની અંદરમાં અમે આમ જનરલ માણસોના અંદર જવા દેતા હોય તો બધાને એમ કહેતા હોય છે કે ભાઈ આવા લાઇટર કે માચીસ કે એવું કોઈ કંઈ અંદર લઈને જવું નથી। રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે જામકંડોરણા રોડ ઉપર જે માધવ ગૌશાળાના ત્યાં ફટાકડાનું વેચાણ ચાલુ છે તે ટોકન સિસ્ટમ છે। બહારના લોકો આવતા પહેલા આપણે સીધા દ્રશ્ય બતાવી। દ્રશ્યોમાં જોઈ શકો છો કે જામનગર, અમદાવાદ, રાજકોટ સહિત માણસો આવતા હોય છે તે અત્યારે જે આપ સીધા જોઈ શકો છો કે દ્રશ્યના અંદરમાં કેટલા બધા માણસો લાઈનમાં ઉભા હોય છે। બીજી વાત કરીએ કે જે માધવ ગૌશાળાના જે પ્રમુખ છે તે હજી સુધી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું નથી, પણ છેલ્લા 7 દિવસથી વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે। કોઈ અસહ્ય ઘટના બને તો જવાબદારી કોની? એક મોટો સવાલ છે કે જે લોકો હજારો લોકો ત્યાં આવતા હોય છે અને કોઈ અકસ્માત બને તો જવાબદારી કોની? પ્રમુખ એવું કહી રહ્યા છે કે ટોટલ અમારી જવાબદારી રહેશે તેવું કહી રહ્યા છે। હજી સુધી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવી નથી।
છેલ્લા 7 દિવસથી 5 થી 7 કરોડ રૂપિયાનો જે વેપાર છે તે વેપાર કરવામાં આવ્યો હતો, પણ છતાં હજી સુધી કોઈ જાતનો લાયસન્સ મામલતદાર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું નથી. તેનું કારણ શું છે? મોટો સવાલ છે. બીજી તરફ વાત કરીએ, જે રીતે બહારના લોકો તાત્કાલિક બહારના લોકો આવતા હોય છે અને ટોકનમાં આવતા, જે રીતે અત્યારે તમે જોઈ શકો છો કે જામનગર, અમદાવાદ, રાજકોટ સહિતના લોકો ત્યાં આયા ફટાકડા માટે આવતા હોય છે. ફટાકડાનો ધોમ વેચારો છે, પણ લાયસન્સ તે ઇસ્યુ નથી. એક મોટો સવાલ છે. મામલતદાર દ્વારા જે મીડિયા સાથે વાત કરવામાં આવી તો મામલતદાર એવું કહી રહ્યા છે કે હજી કોઈનો લાયસન્સ ઇસ્યુ નથી કર્યું. તો લાયસન્સ ઇસ્યુ નથી કર્યું તો તેના માટે તે ફટાકડાનું વેચાણ કેમ ચાલુ છે? એક મોટો સવાલ છે. બગાડી ગુજરાતી ધોરણ. રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં પાણી ભરાતા કરોડો રૂપિયાની દવાઓ બગડવાની ઘટનામાં આરોગ્ય વિભાગે સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કર્યો છે અને અન્ય 6 કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. હવે છૂટા કરાયેલા કર્મચારી મહેન્દ્ર બગડાએ તપાસને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે. આરોપ છે કે તપાસ માટે આવેલી ટીમે માત્ર ઢોંગ કર્યા, મુખ્ય જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવ્યા છે. કર્મચારીનો આરોપ છે કે ગોડાઉનમાં દવા રાખવા માટે પૂરતી જગ્યા નથી, છતાં સતત 5-6 ટ્રક દવા મોકલવામાં આવે છે. સ્ટોરેજ છે, પણ લાઇટ જતા જનરેટર ગ્રાન્ટના ભાવે ચાલુ થઈ શકતું નથી, જેના કારણે દવાઓ પણ બગડે છે. કોઈ જાતની તપાસ વ્યવસ્થિત નથી કરતા, કારણ વગરના અમને લોકોને છૂટા કરી દેવામાં આવે છે. તપાસના નામે ગાંધીનગરની ટીમ ખાલી ઢોંગ કરે છે. એમ જ એ બધું કરી અને આવી રીતે કોન્ટ્રાક્ટ બેઝને છૂટા કરે. ઝાઝી ક્વોન્ટિટીમાં આવી જાય છે અચાનક. એકારે 8-8 ગાડીઓ મોકલી દે છે, પણ ગાંધીનગરવાળાને ખબર હોય છે કે અહીંયા માલ સમય એમ નથી, તો પણ આ લોકો મોકલે છે. અંદર -2 થી 8નું કોલ્ડ સ્ટોરેજ છે. હવે જે તે સમયે લાઇટ જાય તો જનરેટર ઉપર એક કોલ્ડ સ્ટોરેજ હાલતું હોય છે, પણ ડેપોના ખાતામાં ગ્રાન્ટ ઉપરથી રિક્યુબ નથી કરતા છેલ્લા 1.5 વર્ષ થયા, એટલે એ જનરેટરનો ઉપયોગ થતો નથી. હવે લાઇટ વહી જાય અને -2 થી 8ની દવાઓ છે એ બધી ખરાબ થઈ જાય છે, પણ તોય આ લોકોને રજૂઆત કરે છે ડેપો મેનેજર, તોય ધ્યાને લેતા નથી. ભૂલ છે એમાં, જે કારણ છે એમાં એ લોકોની ભૂલ છે, બેદરકારી એ લોકોની છે, વડી કચેરીની. સંઘના ગોડાઉન ખાતે ખાતર પહોંચતા ખેડૂતોની કતારો લાગી. વાવેતર સમયે ખાતરની અછતના કારણે ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર બન્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો ખાતરની ટ્રક આવતા પહોંચ્યા. તાલુકા સંઘ સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળી રહી છે, તો મોટી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ પહોંચ્યા છે. સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળતા ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. લાંબી લાઇનમાં તેઓ ઊભા છે. થરાદ સંઘના ગોડાઉન ખાતે ખાતર પહોંચ્યું છે, પરંતુ જેટલું ખાતર હોવું જોઈએ તેટલું ખાતર ન હોવાની વાત થઈ રહી છે. કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિશોર, ખેડૂતોને જે પ્રકારથી હાલાકી થઈ રહી છે, હાલની શું પરિસ્થિતિ, શું વધુ માહિતી સમગ્ર મામલે? ચોક્કસથી લુબના, જે વાવ થરાદ જિલ્લાની અંદર વહેલી સવારથી જ જે થરાદ સંઘના ગોડાઉન છે ત્યાં ખેડૂતોની કતારો લાગી રહી છે. દિવાળીના સમયે જ ખેડૂતોને ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. મહત્વની વાત તો એ છે કે મોટી સંખ્યામાં ખેડૂતોને ખાતર ટ્રક આવતા જ ખેડૂતો તાલુકા સંઘે પહોંચ્યા હતા, પરંતુ અનેક એવા ખેડૂતો હતા તેમને વિલા મોડે પરત ફરવું પડી રહ્યું છે, કારણ કે નવો જિલ્લો તો જાહેર થયો છે, પરંતુ જેટલા ખાતરની ખેડૂતોને જરૂર છે તેટલું ખાતર ન મળતા અત્યારે તો ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લુબના. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. હાલ ખાતરની અછત જોવા મળી રહી છે. ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપને રામ રામ. અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરી ઘર વાપસી કરી. મંગળ ગાવિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપના સક્રિય કાર્યકર દીપક પિલડે અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા. લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય અને અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા. મંગળ ગાવિત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખે કેસરીઓ ધારણ કર્યો છે. હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ છે હર્ષદસિંહ ધનસુરા. ભાજપ કાર્યાલય ખાતે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે, તો ભીખાજી ઠાકોરે ખેસ પહેરાવીને ભાજપમાં તેમને આવકાર્યા છે. તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા.
તો મહત્વનું છે કે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા. હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા છે. તેમણે કેસરીયો ધારણ કર્યો છે. શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખ તેઓ રહ્યા છે.